આપણે આમ તો વાર્તા નાના હોઈએ ત્યારથી જ શીખતા આવ્યા છે, પણ એ વાર્તા અને આ વાર્તામાં ઘણો બધો ફેર છે, ઘણો મોટો તફાવત છે. પંચતંત્રની વાતો આપણે જોઈ હશે, પણ આ જે વાતો છે એ વાતો પંચતંત્ર કરતા જુદી છે. અને એ આખું સાહિત્ય સ્વરૂપ જે છે એ વિદેશથી ઉતરી આવેલું છે. અહીં જે આપણે વાત કરવાના છે તમને, એ ટૂંકી વાર્તા આપણે ગદ્યના જે જુદા જુદા સ્વરૂપો છે એ સ્વરૂપો આપણે જોયા છે, અને એ સ્વરૂપોમાં નું એક સ્વરૂપ આપણે આ ટૂંકી વાર્તાનો અભ્યાસ આપણે કરવાનો છે. અહીં તમે પીપીટી જોઈ શકતા હશો, મારા ખ્યાલથી પ્રેઝન્ટેશન મેં મોક્યું છે. તો આ ટૂંકી વાર્તાનું સ્વરૂપ, એની વ્યાખ્યા અને ઘટક તત્વોનો પરિચય આજે આપણે જોવાનો છે. તો ટૂંકી વાર્તા વિશે આપણા એક સંશોધક ડાયાભાઈ પટેલ એવું કે કલા તરીકે ટૂંકી વાર્તાનો પ્રથમ પ્રાદુર્ભાવ ફ્રાન્સમાં થયો, તે પછી ઇંગ્લેન્ડ, અમેરિકા, જર્મની આદિ પ્રદેશમાં થયો. આ રીતે ટૂંકી વાર્તાનું જે સ્વરૂપ છે એ પાશ્ચાત્ય છે, અને ત્યાંથી અંગ્રેજી સાહિત્યના પરિચયથી ગુજરાતીમાં ઉતરી આવેલું આ એક કલા સ્વરૂપ છે. ખાસ કરીને 19મી સદીના ઉત્તરાર્ધમાં આ ટૂંકી વાર્તાનો જે કલા સ્વરૂપ છે, કલા પ્રકાર છે, આપણે ત્યાં આવ્યો છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. દાદા દાદી પાસેથી આપણે જે વાતો સાંભળતા, અથવા તો એ ભાભો ઢોલ ચાળતા, ચપટી બોલ લાવતા, છોકરા સમજાવતા, એ વાત જુદી છે. પણ અહીં જે ટૂંકી વાર્તા આ રીતે પશ્ચિમનો કલા સોળ છે. ટૂંકી વાર્તા એ ઉપર દર્શાવેલા વાર્તા કે વાર્તા નથી, પરંતુ એનાથી જુદા જ પ્રકારનું સ્વરૂપ છે. અને વાર્તા, આધુનિક ટૂંકી વાર્તા બંને અલગ સ્વરૂપ છે, સુવિદિત છે. હવે આ ટૂંકી વાર્તા શબ્દ શું છે એના વિશેની વાત કરી છે આપણે. આટલી વાત આ વ્યાખ્યાનમાં કરવાના છે. એની વ્યાખ્યાઓ, એના ઘટક તત્વોની ચર્ચા આપણે કરવાના છે. તો આ ટૂંકી વાર્તા શબ્દ જે છે આપણે ત્યાં જે આવ્યો, એ અંગ્રેજી શોર્ટ સ્ટોરી એ શબ્દ ઉપરથી ટૂંકી વાર્તા એવો શબ્દ આપણે ત્યાં ઉતરી આવેલો છે. હિન્દી ભાષામાં કહાની, બંગાળી ભાષામાં એને છોટો ગલ્પ, એવા બધા શબ્દો એના માટે પ્રયોજાય છે. જ્યારે ગુજરાતી ભાષામાં એને માટે ગલ્પ, ગુજરાતી ભાષામાં ગાથા, કથની, આપણે ટૂંકી વાર્તા અને નવલિકા શબ્દો પ્રયોજીએ છીએ. ખાસ કરીને આ જે બે શબ્દો છે, ટૂંકી વાર્તા અને નવલિકા, એ આપણે ત્યાં વધારે પ્રચલિત છે. સંસ્કૃત કથાઓમાં, ધાર્મિક કથાઓમાં, કે પછી મધ્યકાલીન ગુજરાતી પદ્ય વાર્તાઓમાં ઘણા આપણે ટૂંકી વાર્તાનું મૂળ ભલે શોધવા જઈએ, પણ એ આ જે ટૂંકી વાર્તા છે એ પશ્ચિમમાંથી જ આવેલું છે. પશ્ચિમમાં આધુનિક ગણાતી ટૂંકી વાર્તાના આદ્ય પ્રણેતા તરીકે એડગર એલન પોનું નામ લેવાય છે ખરું, પરંતુ આપણા સાહિત્ય સ્વરૂપો ટૂંકી વાર્તાના લેખક મફત ઓઝા જણાવે છે તેમ, ખરી વાત તો એ છે કે ટૂંકી વાર્તાના જન્મદાતા નથાનિયલ હોથોર્ન છે. એમની ટૂંકી વાર્તા ટ્વાઇસ ટોલ્ડ ટેલ્સ 1837માં પ્રગટ થઈ હતી. તો વળી પાશ્ચાત્ય વિવેચક એલજી સ્ટ્રોંગ ટૂંકી વાર્તાના ઉદ્ભવ સ્થાન તરીકે રશિયાને ગણાવે છે. તેમના મતે ટૂંકી વાર્તાનો આદ્ય પ્રણેતા ગોગોલ છે. તો આ રીતે ટૂંકી વાર્તા વિશે જુદા જુદા વિવેચનો થયા છે, એના સંશોધનો થયા છે, અને એ રીતે એને ઓળખાવાનું ક્યાંથી આવ્યું, એ
નો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા ટૂંકી વાર્તાને રેયાર્ડ ક્લિપિંગ, H.G. વેલ્સ, આર્થર કાનર ડોઇલ, ઓ હેનરી, એન્ટવ ચેખવ, મોપાસા, હેમિંગવે જેવા સર્જકોએ વિશ્વ કક્ષાએ આ વાર્તાને આગળ ચલાવી છે. અને આ જે ટૂંકી વાર્તા છે એના રંગ ઢંગ સતત બદલાતા રહે છે જમાને જમાને. એને વ્યાખ્યાબદ્ધ કરવાના પ્રયત્નો પણ થયા છે. ખાસ કરીને પશ્ચિમમાંથી એ આવ્યું છે એટલે આપણે પશ્ચિમની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. તો પશ્ચિમમાં કેવી રીતે આ સ્વરૂપ એના જે ખાસ કરીને વિવેચક એડગર એલન પો, તો એડગર એલન પો ટૂંકી વાર્તાની સી વ્યાખ્યા આપે છે એ આપણે જોઈએ. હેલો, અવાજ સંભળાય છે વિદ્યાર્થી મિત્રો? બરોબર? હા સર. તો એડગર એલન પો ટૂંકી વાર્તાની વ્યાખ્યા આપતા નોંધે છે કે એ શોર્ટ સ્ટોરી ઇઝ અ નેરેટિવ શોર્ટ enough to be read in the single sitting, right to waken an impression on the reader, actually all that does not forward the impression complete and final in itself. તો બીજા વિવેચક છે જે જેમ્સ ડબલ્યુ લીના, તો એ પણ શોર્ટ સ્ટોરીને જુદી રીતે ઓળખાવે છે. શોર્ટ સ્ટોરી ઇઝ અ રિપ્રેઝન્ટેશન ઇન ધ બ્રીફ dramatic form of the turning point in the life of the single character. જેમ ડબલ્યુ લાઇન એ રીતે ઓળખાવે છે. The modern short story is a considered literary effort. It is a cleverly planned artist climate archeolog. તો H.G. વેલ્સ એને શોર્ટ સ્ટોરી એલિમ એટ ધ સિંગલ કન્સ્ટ્રેટેડ ઇમ્પ્રેશન. તો આ રીતે જુદા જુદા પશ્ચિમના સર્જકો એને વ્યાખ્યાબદ્ધ કરવાના પ્રયત્નો કર્યા. ભારતમાં પણ જુદી જુદી જગ્યાએ એને વ્યાખ્યાબદ્ધ પ્રયત્નો કર્યા છે. આપણા નર્મદ જે છે પાયોનિયર છે આપણો ભાષાનો, તો નર્મદે ટૂંકી વાર્તાની વ્યાખ્યા બતા નોંધ્યું કે વાર્તા એટલે જોડી કાઢેલી ખોટી વાત, એટલે ખોટી વાત એટલે કાલ્પનિક વાત, એવું એ કહે છે. તો કનૈયાલાલ મુનશી અર્વાચીન સાહિત્યનું અપૂર્વ પુષ્પ તરીકે ટૂંકી વાર્તાને ઓળખાવે છે. જે રીતે હિન્દીમાં પ્રેમચંદ એ ટૂંકી વાર્તાના સમ્રાટ છે, તો આપણે ત્યાં ધૂમકેતુ એ ટૂંકી વાર્તાના સમ્રાટ આપણે કહી શકીએ. તો એ ટૂંકી વાર્તાને વ્યાખ્યાબદ્ધ કરતા નોંધે છે કે જે વીજળીના ચમકારા પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતા કરતા સોસરી નીકળી જાય અને બીજી જાજી લપચપ વિના અંગુલી નિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે, એ ટૂંકી વાર્તા. નવલકથા જે કહેવાનું હોય કહી નાખે છે, ટૂંકી વાર્તા કલ્પના અને લાગણીઓને જગાડીને જે કહેવાનું હોય તેનો માત્ર ધ્વનિ જ તણખો મૂકે છે. તો અહીં જે ધ્વનિ તણખો એ બહુ અગત્યની વાત આપણા સર્જક આ કહે છે. તો બીજા સર્જક જે છે એવા જ એ સમયગાળાના ઉમાશંકર જોશી એવું કે ટૂંકી વાર્તા એટલે અનુભૂતિકરણ અને અનુભૂતિમાં ચમત્કૃતિ હોવી જોઈએ, આવું કહે છે. વિજયરાય વૈદ્ય જે છે એ એવું કહે કે એક સંપૂર્ણ સંસ્કાર મન પર પાડે એ નવલિકા. તો વિશ્વનાથ ભટ્ટ એવું કે ટૂંકી વાર્તા એટલે ગદ્ય દેહે
વિચરતું મનોરમ ઉર્મી કાવ્ય. તો રાવી પાઠક ધૂમકેતુના સાથે સાથે જ ગાંધી યુગના ગુરુ જે છે, તો એમને ટૂંકી વાર્તાની વ્યાખ્યા આપતા કહે છે કે ટૂંકી વાર્તા જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા પાત્રોથી, ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોમાં નિરૂપિત કરે છે. તો આ રીતે ટૂંકી વાર્તાને જુદા જુદા સર્જકોએ વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ટૂંકી વાર્તા માટે સુરેશ જોશી પણ એને વ્યાખ્યાયિત કરે છે. ઘટનાના તીરોસ્તાન ઉપર એ ખાસ ભાર મૂકે છે અને એક ક્ષણના બિંદુને ઊભા રહી તમે માત્ર પ્રત્યેક એક દૃષ્ટિપાત કરી લો છો અને છતાં તે અધૂરું દર્શન નથી બની રહેતું એમ એ જણાવે છે. તો આ રીતે ટૂંકી વાર્તાના સ્વરૂપને વ્યાખ્યાબદ્ધ કરવાનો પૂર્વ અને પશ્ચિમના બધા સર્જક વિવેચકોએ પ્રયત્ન કર્યો છે. અને આ બધી વ્યાખ્યાઓ જોતા આપણે એ વ્યાખ્યાઓને આધારે એના જુદા જુદા લક્ષણો જો તપાસીશું તો આપણને ખ્યાલ આવશે. એના આધારે આપણે એના ઘટક તત્વો લક્ષણો તારવી શકીશું. તો આ બધામાંથી પસાર થતા એક તો વર્ણન હોવું જોઈએ, એકી બેઠકે વાંચી શકાય એવું લાઘવ હોવું જોઈએ, આલેખન કરકસરયુક્ત હોવું જોઈએ. તો ચોથો મુદ્દો આ બધામાંથી એ થાય છે કે પ્રબળ અસર જન્માવવાની તાકાત હોવી જોઈએ, મનોવૃત્તિનું સુંદર આલેખન હોવું જોઈએ. તો આ રીતે ગુજરાતી સાહિત્યમાં જે ટૂંકી વાર્તા ઉતરી આવી છે, તો એના માટે આવા જુદા જુદા વિવેચકો એને વ્યાખ્યાબદ્ધ કરી અને એને આધારે જે લક્ષણો તારવીએ તો કલ્પનાનું તત્વ હોવું જોઈએ, ઉર્મી તત્વ હોવું જોઈએ, સર્જકની અનુભૂતિનું આલેખન હોવું જોઈએ, યુનિટી એટલે કે એકતા જરૂરી છે, ગર્ભિત ક્ષણ, પ્રેગ્નેન્ટ મોમેન્ટ, એ જે શબ્દ આપણે સુરેશ જોશીમાં જોયો તો એ જણાવે છે. જીવન દર્શન આલેખન પામે છે, પ્રબળ અસર જન્માવવાની શક્તિ છે અને લાઘવ એ અનિવાર્ય છે. તો આ બધાને આધારે આપણે આટલું ઘટક તત્વો તારવી શકીએ. એક તો વિષય વસ્તુ, એને આપણે ઘટના પણ કહી શકીએ, પાત્ર લેખન, સંવાદ, વર્ણન કલા, જીવન દર્શન અને ભાષા શૈલી. તો આમાં આપણે થોડા ક્રમ ઉલટ સુલટ પણ થઈ શકે. વિષય વસ્તુ, ઘટના, પાત્ર લેખન, સંવાદ, વાતાવરણ, વર્ણન કલા, ભાષા શૈલી અને જીવન દર્શન. તો આટલા એના ઘટક તત્વો આપણે જણાવી શકીએ. તો સૌ પ્રથમ આપણે એના વિષય વસ્તુ વિશે વાત કરીએ. પહેલો મુદ્દો જે છે એ જોઈએ. વસ્તુ એટલે કેન્દ્રવર્તી વિચાર, જેને વિષય વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુ અથવા તો જેને આપણે ઘટના કહીએ એ ટૂંકી વાર્તાની અગત્યની સામગ્રી છે. સર્જક કોઈ ઘટનાનું આલેખન કરી શકે છે. ઘટના વિના ટૂંકી વાર્તા શક્ય નથી. ઘટના સ્થૂળ રૂપે પણ હોઈ શકે, સૂક્ષ્મ રૂપે પણ હોઈ શકે, બાહ્ય અને આંતરિક પણ હોઈ શકે. આ ઘટના અથવા તો વિષય વસ્તુ તરીકે જગતમાં બનતા બનાવોમાંથી કોઈ ઘટનાની તારવણી કરી અને વાર્તાકાર કુશળ કલાકૃતિ રૂપે એ વાર્તામાં વસ્તુને રજૂ કરે છે. ધૂમકેતુ લખે છે કે ટૂંકી વાર્તાના લેખક માટે ચોખૂટ ધરતી અને વિશાળ જન સમુદાય, અભ્યાસ, અવલોકન અને પ્રેરણા પડેલા છે. અને એના આધારે ટૂંકી વાર્તાનો સર્જક વાર્તા લખે છે. આમ તો વાર્તા કહેવાની કલા છે, એટલે એના સર્જકને વાર્તા વસ્તુ માટે દીવો લઈને શોધાવા નીકળવું પડે એમ નથી. વાર્તા કહેવામાં રસ પ્રધાનતા છે. જે બન્યું હોય તે ઉત્તરોત્તર ઉત્કંઠતા પૂર્વક રસપૂર્વક એ નિવેદન કરતું હોય છે. એટલે તો દ્વિરેફે પોતાના વાર્તા સંગ્રહનું નામ દ્વિરેફની વાતો એવું રાખ્યું છે.
આપણે જોઈએ તો ધૂમકેતુની ટૂંકી વાર્તા પોસ્ટ ઓફિસમાં મૂળ સ્વરૂપ પામી છે. મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાના વિચારે તો અડધું જગત શાંત થઈ જાય. તો એવું શિકારી અલી ડોસા પોસ્ટમાસ્ટરનું હૃદય પરિવર્તન, તો એવી ઘટનાઓને બેનમૂન રીતે અહીં આપ્યું છે. તો કોઈ જગ્યાએ વળી પ્રણય ત્રિકોણની વાત પણ હોઈ શકે. તો જુદી જુદી જે ટૂંકી વાર્તાઓ છે એમાં મુકુંદરાય છે કે ખેમી છે કે એ બધી વાર્તાઓ આપણે જોઈ શકીએ છીએ. ટૂંકી વાર્તામાં જે ઘટના છે, બીજો મુદ્દો આપણે જોઈએ તો મહત્વના ઘટક તત્વો પૈકીનું એ એક છે. એને ઘણી વખત પ્રસંગ કે બનાવ તરીકે પણ આપણે ઓળખતા હોય છે. ટૂંકી વાર્તામાં કશુંક બનવું જોઈએ. ઘટના એટલે જે ઘટે, જે બને તે ઘટના, બને તે બનાવ. આ બનાવ કુદરતી પણ હોઈ શકે, માનવ સર્જિત પણ હોઈ શકે, સ્થૂળ સૂક્ષ્મ બાહ્ય કે આંતરિક પણ હોઈ શકે. આવા ઘટના કે બનાવ વગર ટૂંકી વાર્તા શક્ય નથી. વાસ્તવ જગતમાં દરરોજ અનેક બનાવો બનતા હોય છે, પણ એ બધામાંથી વાર્તાકાર એવા બનાવને પસંદ કરી અને એને કલાત્મક સ્પર્શ કરશે કે જેથી એમાંથી વાર્તા બને. આપણે ત્યાં આધુનિક વિવેચક સુરેશ જોશી નોંધે છે કે ઘટનાનું વજન ગળે બાંધેલા પથ્થર જેવું હોય તો વાર્તાને ડૂબાડે. એ વજન પંખીની પાંખ જેવું હોય તો વાર્તાને ઉડાડી શકે. તો આ રીતે વાર્તાનું તત્વ કેટલા પ્રમાણમાં એમાં ઘટનાનું લેવાનું છે એ અહીં કહે છે. કેવું હોય તો જે રીતે આપણે ચપટીક મીઠું જેમ લોટમાં નાખતા હોઈએ એ પ્રકારે ઘટના હોવી જોઈએ. તો આ રીતે ઘટનાના તિરોધાનની પણ વાત થઈ છે. રઘુવીર ચૌધરી એવું કહે છે કે મનોવ્યાપારને ઘટના કહી શકાય. સ્વપ્નો ઘટના તરીકે ક્યારનાય સ્વીકાર થઈ ચૂક્યા છે. તો આવી ઘટનાને આપણે સૂક્ષ્મ ઘટનાઓ કહીશું. વિજય શાસ્ત્રી એવું નોંધે કે ઘટના એટલે સીધી લીટીમાં વહેતો અને એક પછી એક બનતા બનાવો, જે સુસંયોજિત યા સપ્રયોજન હોય એવો પ્રવાહ નહીં, પણ વિચ્છિન્નતા, વિસંગતિ, વિઘટના, નિરાવલંબનપણું, નિરખતા વગેરે પણ ઘટના સંજ્ઞામાં જોવા મળે. તો આ રીતે ઘટના વિશે પણ આપણે ત્યાં ઘણી બધી વિવેચના થઈ છે. એ રીતે અહીંયા જોઈએ ટૂંકી વાર્તામાં ત્રીજો મુદ્દો છે પાત્ર લેખન. તો વાર્તાને પાત્રો વિના ચાલે નહીં. વાર્તામાં માનવ કે માનવેતર પાત્રો પણ આવી શકે. જેમ કે આપણે જૂમો ભીસ્તી જોઈએ ધૂમકેતુની, તો એમાં એ વેણુ નામનો જે પાડો છે એ પાત્ર તરીકે આવે છે. બીજામાં પણ ઘણા બધી વાર્તાઓમાં એ રીતે માનવ અને માનવેતર પાત્રો પણ આવી શકે છે. તો પાત્રો, ગુલાબદાસ બ્રોકર પાત્રો વિશે કહે છે કે નવલકથામાં પાત્ર સૃષ્ટિ જે અગત્યનું સ્થાન ભોગવે છે તે સ્થાન ટૂંકી વાર્તામાં એને ભોગવવાનું હોતું નથી. ત્યાં તો લાભો વિસ્તૃત પર ચિરંજીવ એવા પાત્રો સર્જવાને નવલકથાકારને પૂરો અવકાશ આપે છે, જ્યારે ટૂંકી વાર્તામાં એટલો અવકાશ નથી. એટલે કે થોડો સમય છે, થોડું કથા વસ્તુ છે અને એમાં એ પાત્રોને ખીલવવાના છે. ટૂંકી વાર્તામાં સામાન્ય રીતે માણસ જ પાત્ર તરીકે આવે છે, પણ જુદા જુદા માણસો આવે. દાખલા તરીકે ભીખુ વાર્તા છે, એમાં ભીખુ જેવો સોહન જેવો શિકારી પણ હોઈ શકે, વાઘજી મોચી પણ હોઈ શકે, ખેમી પણ હોઈ શકે. મધુરાયની કાન નામક ટૂંકી વાર્તામાં હરિયો જે સ્થાન પામ્યો છે, સ્વર્ગ, પૃથ્વી અને આ રીતે દેવ, દાનવ, માનવ બધા જ પ્રકારના જુદા જુદા પાત્રો એમાં આવી શકે. પણ આ પાત્રો ગતિશીલ હોવા જોઈએ. ટૂંકી વાર્તાના વાર્તાકારે ઓછામાં ઓછા પાત્રોથી કામ ચલાવી લઈ વાર્તાને પ્રભાવશાળી બનાવવાની છે. પાત્રો ગતિશીલ હોવા જોઈએ, જીવંત હોવા જોઈએ, સુરેખ અને વ્યક્તિત્વયુક્ત હોવા જોઈએ. દરેકનું જે વ્યક્તિત્વ છે પાત્રોનું એ એકબીજા કરતાં આગવું હોય, જુદું હોય, એ રીતે આવે છે.
અર્વાચીન ટૂંકી વાર્તામાં આત્મકથાની જેમ હું પણ પાત્ર રીતે પ્રયોજાય છે. પ્રથમ પુરુષ એક વચનમાં ઘણી વાર્તાઓ કહેવાયેલી હોય છે. ચોથું જે છે એ અહીં જોઈશું તો એ સંવાદ છે. નાટક એકાંકીની જેમ ટૂંકી વાર્તા માટે પણ આ અનિવાર્ય ઘટક નથી, પણ સંવાદ થકી પાત્ર પરિચય કરાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. પાત્રનો આંતરિક બાહ્ય સંઘર્ષ, બે વૃત્તિઓ વચ્ચેના સંઘર્ષને ઉઠાવ આપવા માટે સંવાદ અનિવાર્ય ઘટક બની રહે છે. ટૂંકી વાર્તામાં આવતા સંવાદો સ્વાભાવિક હોય છે, સચોટ હોય છે, પાત્રને અનુરૂપ હોય છે અને આ રીતે પાત્રને અને પ્રસંગોને અનુરૂપ ટૂંકા વિષય વસ્તુને સ્પષ્ટ કરનારા વાર્તા પ્રવાહને આગળ વધારનારા આ સંવાદો હોવા જોઈએ. આગળનો મુદ્દો છે વાતાવરણ. તો ટૂંકી વાર્તામાં વાતાવરણ એ એનું એક આંતરિક તત્વ છે. વાર્તામાં જે સ્થળ સમયની ઘટના નિરૂપવામાં આવી હોય તે સ્થળ સમયનું વાતાવરણ સર્જવું જરૂરી છે. દાખલા તરીકે પૌરાણિક કાળ હોય તો એ સમયનું, મહાભારત કાળ હોય તો એ સમયનું વાતાવરણ આવી શકે. દાખલા તરીકે નેશનલ સેવિંગ અને બાપુનો કૂતરો પન્નાલાલ પટેલની વાર્તાઓ છે, તો એ ગ્રામ્ય પરિવેશ છે, તો એમાં આખું વાતાવરણ ગામડાનું આવે છે. આપણે ઈચ્છાવર જે નવલકથા જોઈએ છે તો એમાં જે રીતે વાર્તાનું જે વાત છે આખી ગ્રામીણ પરિવેશની છે, એ રીતે ટૂંકી વાર્તામાં પણ જેવો પરિવેશ, ગોવિંદનું ખેતર છે તો શહેરી અને ખેતર બંનેનું વાતાવરણ એમાં આપણે જોઈ શકશું. ચંદ્રકાંત બક્ષીની બાબુભાઈ ષષ્ઠીપુરથી આ મુંબઈ શહેર જેવી વાર્તામાં મુંબઈ નગરનું વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે સ્થળ કાળ અનુસાર અને એ રીતે એમની પાત્રોની ભાષા, એમનો પહેરવેશ, રહેણી કહેણી એ બધું સર્જાય છે. જો કે ઘટના પાત્રને ઉપસાવતા વર્ણનો ટૂંકા હોવા જોઈએ. એટલો બધો અવકાશ ટૂંકી વાર્તામાં હોતો નથી નવલકથા જેટલો, પણ એ રીતે આપણે વાત ચોક્કસ કરી શકીએ કે ટૂંકી વાર્તાની અંદર વાતાવરણ કેવું હોવું જોઈએ. વર્ણન કલા. તો વર્ણન કલા આપણે જોઈએ તો જુદા જુદા પ્રકારના વર્ણનો, મૂળભૂત તો એ જે વસ્તુ છે એ વસ્તુને અનુરૂપ વર્ણનો હોય એ અત્યંત જરૂરી છે. વર્ણન કરવાથી સર્જક પોતાને અપેક્ષિત ગાંઠ પ્રસંગને આપી શકે છે. વ્યક્તિ કે સ્થળ અંગેનો તાદૃશ્ય ખ્યાલ એ આસ્વાદકને કરાવે છે. વર્ણનથી ઓછા શબ્દોમાં એક સુરેખ અદાકારી પ્રસંગની છાપ એ ઉપસાવી શકાય, માત્ર એક શબ્દ પણ પૂરતો હોય છે. વિશાળ ફલક ધરાવતી નવલકથા કરતાં અહીં અવકાશ ઓછો હોય છે, પણ એ ઓછા અવકાશમાં પણ એ વર્ણન કરવાનું હોય છે. ટૂંકી વાર્તામાં વાર્તાકાર સ્થળ, પ્રસંગ, પ્રકૃતિ અને પાત્રો વગેરેના વર્ણનો કરે છે અને આ રીતે વર્ણન એ ટૂંકી વાર્તામાં ભૂમિકા રચવા માટે યા તો વાતાવરણ સર્જવા માટે આવતું હોય છે. એક અગત્યનું ઘટક તત્વ હોય છે. હવે ભાષા શૈલી. ભાષા કેવી હોવી જોઈએ? તો વાર્તાકારે પ્રયોજેલી જે ભાષા છે એ એના થકી જ વાર્તા સફળ અથવા તો નિષ્ફળ બનતી હોય છે. વાર્તાકારે ભાષાના અનેક સ્તરને સભાનતાથી વાર્તામાં પ્રયોજવા પડે છે. સચોટ, જોમવાળી, સ્પષ્ટ અને સ્વાભાવિક ભાષા શૈલી ટૂંકી વાર્તાને આકર્ષક બનાવે છે. એટલે સચોટ, જોમવાળી, સ્પષ્ટ અને સ્વાભાવિક એવી ભાષા શૈલી હોય.
જુદા જુદા પાત્રોની જુદી જુદી, દાખલા તરીકે બદમાશ વાર્તા છે ઝવેરચંદ મેઘાણી, તો એમાં પેલું અલારખ્યો જે બોલે છે એક ડાયલોગ સતત કે इसका ધણી અમકુ બોલ્યા હે કે इसको ધ્યાન રખના. તો જો અહીં આ પાત્ર જે છે એ પાત્રને એના કથા વસ્તુને ઉઠાવ આપે એ રીતની એની ભાષા શૈલી હોવી જોઈએ. રતિલાલ નાયક નોંધે છે ભાષા શૈલી વિશે ટૂંકી વાર્તામાં કે વાર્તાકાર સચોટતા શૈલી ઉપર ખૂબ આધાર રાખે છે. શૈલી ચોટદાર, જોમવાળી, સ્પષ્ટ અને સ્વાભાવિક હોય તો લેખક વાચકના ચિત્તમાં ધારી અસર ઉપજાવી શકે છે. અને આ રીતે એ સ્ટાઇલ છે, શૈલી છે, એ બહુ અગત્યની છે. પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તાઓમાં આપણે જોઈશું તો ગ્રામ્ય બોલી અને ભાષા શૈલી તરીકે પ્રયોજ્ય છે. ચંદ્રકાંત બક્ષી આપણે જોઈશું તો એ એમની વિશિષ્ટ ઉર્દુ શબ્દો હોય કે અંગ્રેજી શબ્દો હોય એ મિશ્રિત ભાષા શૈલી જોઈ શકાય છે. હિન્દી ઉર્દુ ભાષાના શબ્દોની છાંટવાળી ભાષા શૈલી આપણે જોઈ શકીએ છીએ. અને વાર્તાકારની આ શબ્દ શૈલીમાં એના જીવન દૃષ્ટિનું પ્રતિબિંબ પણ આપણે જોઈ શકતા હોય. ટૂંકી વાર્તા દ્વિરેફની જોઈએ તો જમનાનું પૂર જે છે તો એની ભાષા શૈલીને કારણે ઉર્મી કાવ્યને લઘુલઘ પહોંચી છે, અને એટલે જ વિશ્વનાથ મભટ્ટ ગદ્ય દેહે વિચરતું ઉર્મી કાવ્ય એવો શબ્દ એના માટે વાપરે છે. દ્વિરેફ, ઉમાશંકર, સુંદરમ, સ્નેહરશ્મિ એની જે ટૂંકી વાર્તાઓ છે તો એમાં કાવ્યાત્મક ભાષા શૈલીનો પ્રયોગ થયેલો જોઈ શકીએ છે. દ્વિરેફની ટૂંકી વાર્તા ખેમીમાં ખેમી જે બોલે છે, ના ના એટલે વર્ષે મારે જીવતર પર થીગડું નથી દેવું. તો આ વાક્યમાં જીવતર પર થીગડું જેવો જે શબ્દો પ્રયોજ્યા છે તો એ વાર્તાકાર કાવ્યાત્મકતા સાધી શકે છે. છેલ્લો જે મુદ્દો છે એ જીવન દર્શન. તો આ જીવન દર્શન એ સ્વાભાવિક રીતે આવવું જોઈએ. વાર્તાકાર કોઈને કોઈ દ્રષ્ટિબિંદુ જગત સામે રજૂ કરતો હોય છે, કારણ કે વાર્તાકાર પણ આપણા આ વાસ્તવ જગતનો સભ્ય છે. વાર્તાકારને સમાજ જગતના અનુભવ કે અનુભૂતિમાંથી જે દર્શન લાદ્યું છે તેને તે પોતાની રચનામાં ભાષાના માધ્યમ દ્વારા રજૂ કરે છે. અલબત્ત આ જીવન દર્શન બોલકું કે ઉઘાડું પડેલું ન હોવું જોઈએ, એ સ્વાભાવિક હોવું જોઈએ, અને એ જીવન રહસ્યનો એ પ્રાણરૂપ છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. તો આ રીતે 20મી સદીમાં આરંભાયેલી ટૂંકી વાર્તા સતત વિકાસ યાત્રા એની ચાલુ છે. તેને દરેક મુકામે આપણને જુદા જુદા સર્જકો મળ્યા છે, અને એને આગળ વધારવાનો સતત સર્જકોએ પ્રયત્ન કર્યો છે. તો તમે બધા